પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અગાઉ આચારસંહિતાના ભંગનો ગંભીર બનાવ સામે આવ્યો છે। તાલુકા વિકાસ અધિકારીએ શહેરા પોલીસ સ્ટેશને આપેલી ફરિયાદ મુજબ 16 જૂન 2025ના રોજ સરપંચ પદના ઉમેદવારના પિતા રાજેશ ઉર્ફે લાલાએ કોઈ મંજૂરી લીધા વિના જાહેર સભા યોજી હતી, જેમાં મતદારોને મરણ પ્રસંગે ₹5100, દીકરીના લગ્ન પ્રસંગે 24 ઇંચની LED ટીવી અને લગ્ન પ્રસંગે 2.5 મણના કટ્ટુ આપવાની લાલચ આપી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે આચારસંહિતા ભંગની ફરિયાદ ગામના રહીશ રમેશ ડામોરે કરી હતી, જે આધારે મામલતદાર કચેરીમાં કાર્યવાહી શરૂ થઈ છે। શહેરની અંદર ડેમલી ગ્રામ પંચાયતની અંદર આચારસંહિતાનો ભંગ બાબતે ચૂંટણી અધિકારીશ્રીની ફરિયાદ મળતા વિડીયો સહિત એમને રજૂઆત કરવામાં આવી હતી। તો ચૂંટણી અધિકારી એ માન્ય મામલતદાર સાહેબને જાણ કરી અને મામલતદાર શ્રી તરફથી મને લેખિતમાં ચૂંટણી આચારસંહિતાના નોડલ તરીકે મને જાણ કરતા એની જે વિડીયોનો આધારે તપાસ કરતા એ વિડીયોની અંદર જે હાલના ઉમેદવાર છે ડેમલી ગ્રામ પંચાયતના મંજુલાબેન રાજેન્દ્ર કુમાર ભરવાડ એમના કોઈ કાર્યકર દ્વારા એમની હાજરીમાં ગામ લોકોને લોભાવણી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ વિડીયોની અંદર દેખાય છે। એ જ જોતાં આચારસંહિતાનો ભંગ થતો હોય એવું લાગતા એમના વિરુદ્ધ FIR ફાળવવામાં આવે છે।